નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ રોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સરકારી કર્મચારીઓ પર પૈસાનો વરસાદ। 8મા પગાર પંચ અંગે કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમના પગારમાં કેટલો વધારો થશે અને તેમને કેટલું એરિયર મળશે। તાજેતરના અહેવાલો અનુસાર જો 20 મહિનાનું એરિયર ચૂકવવામાં આવે તો 3.50 લાખથી ઓછો મૂળ પગાર ધરાવતા કર્મચારીઓને 3.6 લાખથી આશરે 3.15 લાખ સુધીનું એરિયર મળી શકે છે। જો કે એ નોંધવું જોઈએ કે આ આંકડા અંદાજિત છે। સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। 2026ની 3 મોટી યોજનાઓનું લિસ્ટ જાહેર। ટ્રેક્ટર સહાય યોજના। ખેડૂતોને નવું ટ્રેક્ટર ખરીદવા પર કેટેગરી મુજબ ₹45,000થી ₹60,000 સુધીની સબસિડી મળવાપાત્ર છે। દેશી ગાય નિભાવ સહાય। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એક ગાયના નિભાવ માટે દર મહિને ₹900 એટલે કે વર્ષના કુલ ₹10,800ની સહાય આપવામાં આવે છે। ખેત ગોદાઉન યોજના। પાક સંગ્રહ માટે ગોદાઉન બનાવવા માટે ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા મહત્તમ ₹1 લાખ સુધીની સહાય મળે છે। એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર। આજે હું અહીં એક એવા વિષય પર ચર્ચા કરવા આવ્યો છું જે તમારા રસોડા સાથે સીધો સંબંધ ધરાવે છે અને રસોડા સંબંધિત માધ્યમો સીધા તમારા ઘર, તમારા પરિવાર અને તમારા મહેનતના પૈસા સાથે સંબંધિત છે। હા, હું એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવો વિશે વાત કરી રહ્યો છું જે 19 માર્ચ 2026ના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવ્યા હતા। જ્યારે પણ ગેસ સિલિન્ડરના ભાવ બદલાય છે ત્યારે મારા મનમાં સૌથી પહેલી છબી એક ગૃહિણીની આવે છે। સવારે ઉઠીને ચાની કેટલી ચાલુ કરીને બાળકો માટે લંચ બનાવતી વખતે અને રાત્રે બધા માટે રાત્રિ ભોજન બનાવતી વખતે તેના માટે સિલિન્ડર ફક્ત ધાતુનું વાસણ નથી, તે તેના દિવસની શરૂઆત અને અંત છે। તેથી જ્યારે તેની કિંમત વધે છે ત્યારે તે સૌથી પહેલા પીડાય છે। હવે સરપંચ નહીં કરે ગોલમાલ। ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 એપ્રિલ 2020ના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે પ્લાન પ્લસ પોર્ટલનું સ્થાન લેતા ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ વિકસાવવામાં આવ્યું હતું। સમય જતાં પોર્ટલમાં ઘણી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે, જેમાં 2024 માટેના નવીનતમ અપડેટ્સનો સમાવેશ થાય છે। ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ હવે ગ્રામ પંચાયતો માટે ભંડોળ, કાર્ય અને અહેવાલો વિશેની માહિતી જ નથી પૂરી પાડતું, પરંતુ ભાષીની સાથે સંકલન સાથે યુઝર ફ્રેન્ડલી બહુભાષી સપોર્ટ, સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2023, બેંક પ્રદર્શન, બેંક મુજબ બાકી વિગતો અને થીમ પ્રવૃત્તિ માસ્ટર જેવી નવીનતમ સુવિધાઓ પણ સામેલ છે। આ પોર્ટલ જીઓ ટેગિંગ અને નવીનતમ EGS PFMS 2024ના રિપોર્ટ્સ પણ પૂરા પાડે છે, જે પારદર્શકતા અને સુધારેલી કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે। ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો આ યોજનામાં દરેક ખેડૂતોને ₹6,000 મળશે। પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના એ ભારત સરકારની કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે, જેની શરૂઆત 1 ડિસેમ્બર 2018થી થઈ હતી અને તેની ઔપચારિક જાહેરાત 1 ફેબ્રુઆરી 2019ના રોજ વચગાળાના કેન્દ્રીય બજેટ દરમિયાન કરવામાં આવી હતી। આ યોજના નાના અને સીમાંત ખેડૂતોની ખેતી સંબંધિત અને ઘરેલું ખર્ચની જરૂરિયાતો પૂરી કરવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે। ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો શૌચાલય બનાવવા ₹12,000। ફ્રી શૌચાલય યોજના જે સ્વચ્છ ભારત મિશનનો એક ભાગ છે, ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે। ફ્રી શૌચાલય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ખુલ્લામાં શૌચક્રિયાને રોકવું, સ્વચ્છતા અને આરોગ્યને પ્રોત્સાહન આપવું તેમજ દરેક ઘરમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવી છે। ફ્રી શૌચાલય યોજના હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને શૌચાલય બનાવવા માટે ₹12,000ની આર્થિક સહાય આપવામાં આવે છે।